હેલો ધોરણ 12ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હું હર્ષ બાસે. ગ્રામરના રિવિઝનની અંદર તમારું બધાનું સ્વાગત છે. અને સેક્શન બી ની અંદર જે ખાલી જગ્યાઓ જે પૂછાય છે, 3-4 ઓપ્શન હોય છે, એમાંથી 3 ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના હોય છે. આડી અવળી ખાલી જગ્યા હોય છે અને 3 માર્ક તમને મળવાના હોય છે. એ ખાલી જગ્યાઓ મોસ્ટ આઈએમપી જે કહી શકાય એ બધી જ સર્વે કરીને એનાલિસિસ કરીને તમારે સામે લાવ્યો છે. બરાબર, 3માંથી 3 માર્ક આપણને પૂરા મળવા જોઈએ, એક માર્ક કપાવવો જોઈએ નહીં. એ આપણો ધ્યેય છે અને એ પૂરો કરવાનો છે. સો આ તમારી સામે ખાલી જગ્યાઓ છે, એક પછી એક આવતી જશે. ટોપ 40 ખાલી જગ્યાઓ તમારી સામે આવી જશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. અહીં તમારી સામે પહેલી જ ખાલી જગ્યા છે, આ પહેલી. હવે આ ખાલી જગ્યાઓ એવી છે, હું તમને કહી દઉં કે ટેક્સ્ટ બુકના પાઠમાંથી જ પૂછવી એવું જરૂરી નથી. ટેક્સ્ટ બુકના પાઠમાંથી પણ હોઈ શકે, બહારની ખાલી જગ્યા પણ હોઈ શકે, કોઈ પણ ઓપ્શન હોઈ શકે. બરાબર, એટલે આમાં કોઈ એવું કહી ના શકે, લખીને કહી ના શકે આ ટેક્સ્ટ બુકના પાઠમાંથી જ હોવી જોઈએ, બીજી કંઈ આવી જ ના જોઈએ. બધું જાય ને ભાઈ, ઘરે જ લોહી પીતો હોય તો એવું કંઈ છે નહીં. તો માથાકૂટ કરવાની. આપણે જેટલી સોલ્વ કરીએ એ આમાં ઘણા લોકો એ પૂછતા હોય છે કે આમાં કંઈ ટ્રીક ખરી? કોઈ ટ્રીક એ જ છે કે તમને ગ્રામર પરફેક્ટલી આવડતું હોય તો એ બધી ખાલી જગ્યાઓ સોલ્વ થઈ. નથી આવડતું તો બીજી ટ્રીક એ છે કે તમે મેક્સિમમ આવી ખાલી જગ્યાઓ સોલ્વ કરો, એટલે કાં તો આમાંથી એકાદી પૂછાઈ જાય અથવા તમને ટ્રીક ધીમે ધીમે ખબર પડી જાય કે આવું હોય ત્યારે આવું જ મૂકવું અને આવું હોય ત્યારે આવું જ મૂકવું. બરાબર, તો આ 40 સોલ્વ કરશો એટલે મગજમાં બધું આવી જશે યાર. પછી બીજી શું માથાકૂટ કરવી? ચલો, ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. ટુ બી યોર સેલ્ફ એટલે કે પોતાની જાત જે છે, તમે જે છો એ બનવું એ બહુ અઘરું છે. બિકોઝ યુ થિંક, તમે એવું માનો છો કે યુ આર, તમે કેવા છો? ખાલી જગ્યા છો. ખાલી જગ્યા એટલે મારો ફેવરિટ શબ્દ છે કે તમે ખાલી જગ્યા છો. ખાલી જગ્યા એટલે કોઈ ગાઢ નથી, તમે ખાલી જગ્યા છો. યુ આર, આર છે એ ક્રિયાપદ છે. આર પછી ચેન્જ છે, એ શબ્દ ના આવી શકે. યુ આર ચેન્જ, તમે બદલાવ છો એવું નથી. એ ઠીક નથી બેસતું. બિકોઝ યુ થિંક યુ આર ચેન્જ, એ ઠીક નથી બેસતું. જોઈએ that if you could only ખાલી જગ્યા what you are into something noble, તમારે કંઈક નોબલ બનવાનું છે. શું બનવાનું છે? નોબલ. હવે અહીંયા નોબલ આવે છે તો એની પહેલા ઇગ્નોબલ હોવું જોઈએ, કારણ કે નોબલ એટલે ઉદાર. એનું વિરોધી શબ્દ હોઈ શકે ઇગ્નોબલ. ઇટ વુડ બી ખાલી જગ્યા બટ નેવર હેપન્સ. ઇટ વુડ બી ખાલી જગ્યા બટ ધેટ નેવર હેપન્સ, પણ એવું ક્યારેય બનતું નથી. અહીંયા બટ મૂકીને વિરોધી ભાવ કરી દીધો. કેવો ભાવ કરી દીધો? વિરોધી. એવું ક્યારેય બનતું નથી. તો શું ક્યાં આવી શકે? એના માટે આ પહેલી જ ખાલી જગ્યા આપણા ખોપડા તોડી નાખે, જો ક્યારે સામે ના આવી હોય તો. અને આ પૂછાય છે ઘણા પેપરની અંદર, આ ખાલી જગ્યા હોય છે. તો જો તમારી જાતને તમારે જેવા છો એવું બનવું બહુ અઘરું છે. બિકોઝ યુ થિંક ધેટ યુ આર ઇગ્નોબલ. તમે એવું માનો છો કે તમે ઇગ્નોબલ છો. ઇગ્નોબલ મતલબ તમે વાહ્યા છો, તમારું કંઈ ચાલતું નથી એવા તમે છો. એન્ડ ધેટ ઇફ યુ કુડ ઓનલી, કુડ પછી મૂળ ક્રિયાપદ આવે. કુડ પછી મૂળ ક્રિયાપદ આવે. મૂળ ક્રિયાપદ કેન, કુડ, મે, માઇટ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. મૂળ ક્રિયાપદ એ જ અહીંયા શક્ય છે. તો મૂળ ક્રિયાપદ આ 3માંથી એક નથી. આ આઈએનજી વાળું છે, આ માર્વેલસ છે, એ ક્રિયાપદ નથી. ઇગ્નોબલ એ પણ ક્રિયાપદ નથી, એક જ છે. એટલે અહીં ચેન્જ તો પાકું થઈ ગયું. ઇફ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન્ટુ સમથિંગ નોબલ, તમે કંઈક નોબલ છો એમાં તમારી જાતને જો તમે પરિવર્તન કરી શકો, ઇગ્નોબલમાંથી નોબલ, તો તમે કાંઈ નથી એમાંથી કંઈક બનો છો. ઇટ વુડ બી, તો એ સારી વાત કહેવાય કે શોકિંગ વાત કહેવાય? સારી વાત કહેવાય. તો માર્વેલસ. શોકિંગ ક્યાંય આવશે જ નહીં, ખાલી ખોટું આવી ગયું. ખબર પડી ગઈ પહેલી ખાલી જગ્યા, પહેલામાં ઇગ્નોબલ, પછી ચેન્જ, પછી માર્વેલસ. પહેલું ટીક. બીજું, એવરીથિંગ ફ્રોમ અ ડાયપર. ડાયપરથી લઈને એવરીથિંગ ફ્રોમ ટુ. ફ્રોમ પછી જે વસ્તુ છે, ટુ પછી એવી જ વસ્તુ આવવી જોઈએ. તો સ્લીપર છે જ. તો સ્લીપર છે જ અહીંયા. ડાયપરથી લઈને સ્લીપર સુધી. પણ ડાયપર વિશે, ડાયપર કેવું છે એ નથી લખ્યું, પણ અહીં સ્લીપર કેવા છે એ લખ્યું હોવું જોઈએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ લેગ્સ સ્લીપર, તળાવવાળા ચપ્પલ. ફાઇન્ડ
ટુ ફાઇન્ડ ધ સ્લીપર, ના, અહીંયા ફ્રોમ પછી નાઉન છે, કોઈ નામ છે તો ટુ પછી કોઈ નામ જ આવે. સ્લીપર કેવા છે તો વોર્ન આઉટ સ્લીપર. ડાયપરથી લઈને તૂટેલા ચપ્પલ સુધી વી ફાઇન્ડ એવરીથિંગ, અમને દરેક વસ્તુ મળી ઇન અવર, કઈ જગ્યાએ મળી? આ વોર્ન આઉટ આવી ગયું. ઓકે, કઈ જગ્યાએ મળી? ઇન અવર, કોઈ સ્થળની વાત કરી રહી છે. ઇન અવર સ્થળની વાત છે. સ્થળ એક જ છે, લેગ્સ. ઇન અવર લેગ્સ એટલે કે આપણા તળાવોમાં સાલા ડાયપર હોય, હાલા કોખાડા છી કરીએ ડાયપર તળાવમાં, એને બધા આપણે પાણી પીએ. ડાયપરથી લઈને તૂટેલા ચપ્પલ ને શું શું નહીં નાખતા હોય આ લોકો. ધીસ ઇઝ સો, આ વસ્તુ કેવી છે, આપણને ડિસ્ટર્બ કરી દેવી છે ને. યસ, ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ વસ્તુ બહુ ડિસ્ટર્બિંગ છે, હલાવી નાખે એવી છે. બીકોઝ વોટર ઇઝ બેઝિસ ઓફ લાઈફ. પાણી એ જીવન છે, જળ એ જીવન છે. ખબર પડી? ઓકે, 3 નંબર આ ઓપ્શન છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, એક સ્ટુડન્ટ માટે બહુ અઘરું છે. શું અઘરું છે? ટુ ઓવરકમ. ઓવરકમ એટલે કે જીતવું. શું જીતવું અઘરું છે બહુ? એક્ઝામ નર્વ્સ, એક્ઝામનો ડર. આ પહેલામાં એક્ઝામ નર્વ્સ એટલે કે એક્ઝામનો જે ગભરાહટ છે એને પાર કરવી, એ મુશ્કેલીને ખાળવી, એ બહુ અઘરું છે સ્ટુડન્ટ માટે. ઓનલી ખાલી જગ્યા ગાઈડન્સ. કેવું ગાઈડન્સ કેન ગીવ ધ સ્ટુડન્ટ? ખાલી જગ્યા ફોર ધ સક્સેસ. કેવું ગાઈડન્સ? જો એક્ઝામ નર્વ્સ, નર્વ્સ એટલે કેવું? ગભરામણ. ગભરામણ એટલે શું થાય? લાગણી. લાગણી છે એ આવી જાય છે એટલે જ ગભરાટ છે, એ પ્રકારની લાગણી છે. તો લાગણીથી વિરોધી શબ્દ હોય એ જ તમને એમાં ગાઈડન્સ આપી શકે. કેવું? ઓનલી રેશનલ ગાઈડન્સ. રેશનલ એટલે કે લોજિકલ, માઇન્ડ વાળું. રેશનલ ગાઈડન્સ કેન ગીવ ધ સ્ટુડન્ટ્સ, એ સ્ટુડન્ટને શું આપી શકે? ઓપ્ટિમિઝમ. ઓપ્ટિમિઝમ એટલે શું? આશાવાદ. એ આશા આપી શકે વિદ્યાર્થીઓને સફળતા માટે. કોણ? રેશનલ ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન, પણ કેવું? લોજિકલી. ભાઈ તું આગળ વધ, તારામાં તાકાત છે, માઇન્ડથી વિચાર. થઈ ગયું? એટલે આમાં લેંગ્વેજલી ક્યાંય આવતો નથી. એક્ઝામ નર્વ્સ, ઓપ્ટિમિઝમ અને રેશનલ. આ બીજામાં, આ ત્રીજામાં. હવે જો તું, he decided to follow cubs. એને કબ્સ એટલે કે ચિત્તાઓના બચ્ચા, કોઈ પણ બચ્ચાને કબ્સ કહેવાય, એને બચ્ચાઓનો પીછો કરવાનું શરૂ કર્યું, નક્કી કર્યું. એન્ડ ખાલી જગ્યા 1, અહીંયા છે લીવ, એક્સપિરિયન્સ, અટેક્સ અને સ્ટીલ. તો શું આવી શકે આમાં? જોઈએ આપણે. ફ્રોમ હિઝ, ખાલી જગ્યા એડી છે ને એ નામ છે. હી ન્યુ ધેટ ચિત્તા નેવર. ચિત્તા નેવર, અહીંયા ચિત્તા એક વચન છે, નેવર. ખાલી જગ્યા મેન, ચિત્તા માણસ ઉપર અટેક નથી કરતા. તો અહીંયા એસ વાળું ક્રિયાપદ આપે કારણ કે એક વચન છે. અટેક્સ, ચિત્તા નેવર અટેક્સ અ મેન. હવે બે વસ્તુ રહી. અટેક્સ આવી ગયું. ઓકે, હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ. ટુ ફોલો કબ્સ એન્ડ, તો ટુ પછી જેવું ક્રિયાપદ આવે અહીં ફોલો પછી એવું ટુ પછી મૂળ ક્રિયાપદ આવવું જોઈએ. તો એણે ચિત્તાઓના બચ્ચાની પાછળ જવાનું નક્કી કર્યું અને સ્ટીલ એટલે કે ચોરી કરવાનું નક્કી કર્યું. સ્ટીલ 1, એને ચોરી કરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ પછી આવવા માટે અહીંયા લીવ છે એટલે કે નીકળી જવું, છોડી દેવું. ક્રિયાપદ ક્યારે હિઝ પછી ના આવે, હંમેશા કોઈ નાઉન આવે. તો એક્સપિરિયન્સ. તો પહેલામાં સ્ટીલ આવશે, પછી એક્સપિરિયન્સ આવશે અને ત્રીજામાં ટેક્સ આવશે. એના અનુભવથી એણે એવું જાણ્યું કે ચિત્તા ક્યારે માણસ ઉપર અટેક નથી કરતા, એટલે એના બાળકોને પકડી લેવા મજા આવશે. છોડી જરા આવા શિકારીઓ ફાયદો આનો જ ઉઠાવે. ખબર છે કે આ કાંઈ નહીં કરે તો એનો જ ફાયદો ઉઠાવે, ટોપા જેવા. ઇન્ડિયન એરફોર્સ ટ્રાઇઝ ટુ, ઓપ્શન્સ છે. ઇન્ડિયન એરફોર્સ ટ્રાઇઝ ટુ ખાલી જગ્યા ધ પ્લેન. ટુ પછી મૂળ ક્રિયાપદ. મૂળ ક્રિયાપદ આઈએનજી નથી, આ એલવાય એટલે આ તો વિશેષણ થઈ ગયું. ગ્રજ એ કોઈ ક્રિયાપદ નથી. લોકેટ એક જ ક્રિયાપદ છે. ટુ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. ટ્રાઇઝ ટુ લોકેટ. લોકેટ એટલે લોકેશન લેવું. પ્લેનનું લોકેશન લેવાની ઇન્ડિયન એરફોર્સે કોશિશ કરે છે. ટ્રાઇઝ ટુ લોકેટ ધ પ્લેન, ધ સ્ટાન્ડર્ડ પ્રોસિડ્યુર.
એની પ્રોસિડ્યુર હોય કે પ્લેનને શોધવાની, એ બધી પ્રોસેસ હોય આખી. ફોલોઈંગ શું આવશે? ફોલોઈંગ. પ્રોસેસ ફોલો કરતા કરતા એણે પ્લેનને શોધવાનું શરૂ કર્યું, કોશિશ કરી. They found that eventually, એટલે કે આખરે શું આવશે? eventually. Eventually આ ગ્રજ ક્યાંય નહીં આવે. ગ્રજ એટલે નફરત ભાવ, વેર ભાવ, એ ક્યાંય નથી આવતો. They found that the plane has crushed in mountains by a plane. આખરે એને ખબર પડી, eventually એટલે આખરે ખબર પડી કે પ્લેન આખું ક્રેશ થઈ ગયું છે પર્વતોની અંદર. તો પતી ગયું. 6 નંબર 7. ક્લાઇમેટ ચેન્જ and global warming are urgent એટલે કે તાત્કાલિક, સિરિયસ એટલે કે ગંભીર પ્રોબ્લેમ છે. પણ કેવા ગંભીર? સિમ્પલી ગંભીર પ્રોબ્લેમ કોઈ ના હોય. ગવર્મેન્ટ્સ, જો અહીંયા એમ લખો તમે ગવર્મેન્ટ્સ, ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણ જે પલટો મારે છે, બદલાય છે, અને ગ્લોબલ વોર્મિંગ એટલે કે વાતાવરણ જે ગરમ થાય છે, એ બંને ગવર્મેન્ટ્સ નથી, સરકારો પ્રોબ્લેમ નથી. હવે બે વસ્તુ વધી, ડ્રામેટિકલી અને કેલેમેટિયસ. કેલેમેટિયસ એટલે કેવું? વિપરીત પરિસ્થિતિ પેદા કરે એવું, અને ડ્રામેટિકલી એટલે કે નાટકીય. તો આની અંદર આવે છે ડ્રામેટિકલી. શું આવે છે? ડ્રામેટિકલી. પહેલામાં એવા પ્રોબ્લેમ છે ધેટ કેન લીડ ટુ કોન્સિક્વન્સીસ, એટલે કે એવી અજીબ પરિસ્થિતિમાં આપણને આ દોરી જશે. કેવી? કેલેમેટિયસ એટલે કે વિપરીત પરિસ્થિતિમાં. તો અહીંયા આવશે કેલેમેટિયસ. આ બીજામાં we do not need to wait for, આપણે કોની રાહ નથી જોવાની? અલોન, ગવર્મેન્ટ્સની એટલે કે સરકારની. ખાલી આપણે ગવર્મેન્ટ્સની જ રાહ નથી જોવાની. આપણે કામ કરવું પડે ને વાતાવરણ ગંભીર ભયંકર થતું હોય તો. ડ્રામેટિકલી, કેલેમેટિયસ, ગવર્મેન્ટ. 6, 7 અને 8. shoveler is not a ખાલી જગ્યા. જો હવે અહીંયા ઇન્ડિયન બર્ડ એટલે કે પક્ષીની વાત છે. શેની વાત છે બકા? પક્ષીની વાત છે. નોટ અ ખાલી જગ્યા ઇન્ડિયન બર્ડ. તો આપણે એમ થાય ખાલી જગ્યા કઈ આવું જ ન જોઈએ કે આ ઇન્ડિયન બર્ડ નથી, પણ નહીં. અહીંયા આવે છે નેટિવ. શું આવે? નેટિવ. નેટિવ એટલે શું થાય ખબર છે? મૂળનું, ભારતીય મૂળનું, લોકલ, સ્થાનિક. નેટિવ એટલે સ્થાનિક. સ્થાનિક ભારતીય પક્ષી આ શોલોવર નથી. સોરી, સોવેનર, સોવેલર. ભારતીય મૂળનું સ્થાનિક પક્ષી નથી. બટ એનાથી હવે ઉલટું આવશે. નેટિવનું ઉલટું થાય માઇગ્રેટ્સ. નેટિવનું ઉલટું થાય માઇગ્રેટ્સ. બટ આવે એટલે ઉલટું થાય જ. નેટિવ એટલે સ્થાનિક. સ્થાનિક પક્ષી નથી તો ઉડીને આવે કેટલા દૂરથી, હા, રાત દિવસ ઉડા જ રાખે. But it migrates from the cold of Russia. Migrates એટલે કે સ્થળાંતર કરીને આવે છે. ક્યાંથી? રશિયાના. આવી ગયું. હવે આ બે જ વૈદા. રશિયાના બેઝિક ઓફ રશિયા, રશિયાના બેઝિકમાંથી, રશિયાના મૂળમાંથી ના. રીઝન્સ એટલે કે શું કહેવાય? સ્થળ. કોલ્ડ એટલે કે ઠંડા, રશિયાનો જે ઠંડો વિસ્તાર છે, રીજન એટલે વિસ્તાર, ત્યાંથી એ સ્થળાંતર કરીને આવે છે. રશિયાના ઠંડા વિસ્તારમાંથી સ્થળાંતર કરીને શોવેલર પક્ષી ભારતમાં આવે છે. ધ બર્ડ મસ્ટ હેવ લોસ્ટ ઇટ્સ વે ડ્યુ ટુ સ્ટ્રોંગ વિન્ડ. અને ક્યારેક ભયંકર પવન આવે તો પછી આ પક્ષીઓ રસ્તો ભૂલી જાય. ભારત આવવાને બદલે ચીન જતા રહીએ. પછી એમ થાય હારું અહીંયા ચીંગા આવું ક્યાં બોલે છે? આપણે ભારત ગયા હતા ત્યારે મજા આવતી હતી. આ તો પવન ફરી ગયો, ભરી ગયો ઓલી બાજુ. અને 10 નંબર, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મારે કોઈ જ એક્સપેક્ટેશન્સ નથી. મને એક્સપેક્ટેશન એટલે શું થાય? અપેક્ષા. મને કોઈ અપેક્ષા નથી. એન્ડ આઈ વિલ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે. વિલ પછી મૂળ ક્રિયાપદ જ આવે. આમાં મૂળ ક્રિયાપદ શું છે? એક તો નોટિસ છે અને એક ડીલ વિથ છે. આ ફોર્મ એ મૂળ ક્રિયાપદ નથી. એટલે આ બેમાંથી એક વસ્તુ ત્યાં આવશે. તો શું મૂકવું એ આપણે જોવાનું છે. આઈ વિલ ખાલી જગ્યા વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. જે કંઈ પણ થશે, જ્યારે પણ થશે, આઈ વિલ એની સાથે હું ડીલ કરી લઈશ, એટલે કે હું લડી લઈશ.
તો પહેલામાં આવે ડીલ. deal with. I will deal with whatever happens when it happens. As a પછી તો કોઈ નાઉન એટલે કે નામ આવી શકે, તો આ બે તો ક્રિયાપદ છે, તો અહીંયા એક જ ઓપ્શન રહ્યો તમારી પાસે, ફોર્મ ઓફ મંત્ર. એ મારો મંત્ર હશે. શું મંત્ર? જબ જો હોગા દેખા જાયેગા. યુ વિલ, હવે એક જ વધ્યું ને, નોટિસ. તમે નોટિસ કરશો, તમે એ વસ્તુની નોંધ થશે તમારી સામે કે હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ. તમારું બોડી રિલેક્સ થવાનું શરૂ કરી દેશે, એકદમ રિલેક્સ. 11 નંબર. 8 children were standing. 8 બાળકો ઊભા હતા. On the track to participate in the running event. દોડવાની રમતમાં ભાગ લેવા માટે ટ્રેક ઉપર 8 બાળકો ઊભા હતા. હવે કેવા બાળકો હતા દોડવાની રમતમાં ભાગ લઈને ઊભા હતા? એ શું આવે ત્યાં જોઈએ આપણે. શોર્ટ. અહીંયા ટોય પિસ્તોલ એટલે કે રમકડાની પિસ્તોલનો શોટ થયો, ડિસ્ક્યાં. તો આ શોટ અથવા સાઉન્ડ તો ત્યાં આવી શકે, અહીંયા તો આવશે નહીં. હવે બે વસ્તુ, સ્વિફ્ટલી અને ઈગરલી. હવે અહીંયા શું છે? ઓલ ધ 8 ગર્લ્સ, 8 છોકરીઓ સ્ટાર્ટેડ રનિંગ, દોડવાનું શરૂ કરી દીધું. પણ ઈગરલી એટલે આતુરતાથી દોડે કોઈ, કે સ્વિફ્ટલી ઝડપથી દોડે? તો સ્વિફ્ટલી આવે, તો અહીંયા સ્વિફ્ટલી આવી ગયું. ઝડપથી દોડવાનું શરૂ કરી દીધું. કારણ એવું જરૂરી નથી કે પહેલી ખાલી જગ્યામાં જ મૂકી દેવું, જ્યાં આવડતું હોય ને લાગે ને ત્યાં પહેલા જવું. ઝડપથી દોડવાનું શરૂ કરી દીધું. હવે અહીંયા સ્વિફ્ટલી આવી ગયું, તો અહીંયા શું આવશે? આતુરતાથી ભાગ લેવા માટે ઊભા હતા. ઈગરલી, આતુરતાથી ભાગ લેવા માટે ઊભા હતા. તો સોફ્ટલી અને ઈગરલી આવી ગયો. હવે બે જ વસ્તુ, એ સાઉન્ડ અને શોટ. વિથ ધ ટોય પિસ્તોલ, પિસ્તોલનો શોટ થાય. with the shot of a toy pistol. સાઉન્ડ નહીં લાગે સરખા, આપણને એમ થાય સાઉન્ડ જ આવતું, પણ ના, સાઉન્ડ ના કુકડું તો ભક. 10 ખાલી જગ્યા થઈ ગઈ. ઘણો બધો અનુભવ આપણે મેળવતા જઈએ છીએ અને આગળ વધતા જઈએ છીએ. 11, 12 અને 13 નંબર. અ વોલ, દીવાલ. ये दीवार टूटेगी कैसे, बिना सीमेंट से जो बनी है. A wall on a labor during the construction of a building. બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ ચાલતું હતું એ દરમિયાન લેબર એટલે કે મજૂર ઉપર બિલ્ડિંગ શું થઈ? પડી. તો પડવા માટે આ એક જ છે, collapsed. પડી બિલ્ડિંગ એના ઉપર. It was a shocking, શોકિંગ ખાલી જગ્યા ફોર હિઝ ફેમિલી. એના ફેમિલી માટે શોકિંગ શું કહેવાય? શોકિંગ સ્પેલ એટલે જાદુ કહેવાય. શોકિંગ આ તો આવી ગયું પડી એટલે. શોકિંગ કમ્પેન્સેશન એટલે કે સહાનુભૂતિ કહેવાય ના, ડિઝાસ્ટર, ઘટના. એના ફેમિલી માટે એક ભયંકર ઘટના હતી. ધ કોન્ટ્રાક્ટર એટલે કે જે બિલ્ડિંગ બનાવવા વાળો કોન્ટ્રાક્ટર હતો એને પ્રોવાઇડેડ બિગ અમાઉન્ટ, મોટી અમાઉન્ટ આપી, 1 કરોડ રૂપિયા. એઝ અ જાદુ તરીકે આપી ના, કમ્પેન્સેશન એટલે સહાનુભૂતિ તરીકે આપી. તો છેલ્લામાં કમ્પેન્સેશન. 1, 2, 3. જાડુ મંચળ અહીંયા ક્યાંય ન આવે. ઓકે, 12 નંબર. તો ખાલી જગ્યા ઓફ એજ્યુકેશન. એજ્યુકેશનની મદદ, એજ્યુકેશનનું કાર્ય. હવે અહીંયા ધ છે, આ મોડ ક્રિયાપદ છે. ઇમિટેટ એટલે કે નકલ કરવી. હેલ્પ એ પણ ક્રિયાપદ છે અને નાઉન નહીં છે. તો ધ ફંક્શન ઓફ એજ્યુકેશન. ફંક્શન એટલે કાર્ય. શિક્ષણનું કાર્ય શું છે? તો કે ઇઝ ટુ. ટુ પછી શું? ઇઝ ટુ. શિક્ષણનું કાર્ય શું છે કે તમને ટુ પછી મૂળ ક્રિયાપદ આવી શકે, તો આપણે લખી શકીએ ઇમિટેટ. ટુ ઇમિટેટ યુ ફ્રોમ ચાઇલ્ડહુડ, કે બાળપણથી તમને નકલ કરતા શીખવાડ. એ શિક્ષણનું કાર્ય નથી. તો ઇઝ ટુ, આ મૂળ ક્રિયાપદ છે, તો હેલ્પ. ઇઝ ટુ હેલ્પ યુ, એ તમને મદદ કરે છે. શિક્ષણનું કાર્ય એ છે કે તમને મદદ કરવાનું કાર્ય છે. ફ્રોમ ચાઇલ્ડહુડ, બાળપણથી. શું મદદ કરે છે? નોટ ટુ. ટુ પાછું મૂળ ક્રિયાપદ, તો આર યુ. ઇમિટેટ નકલ નહીં કરવા માટે મદદ કરે છે શિક્ષણ તમને. ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ, કે તમે જેવા છો એવા બની રહ્યો. ખોટી નકલ શું કરી? પણ આપણે નકલ થઈને કરીને મોટા થયા છે. આણે આમ કર્યું, નહીં આમ કર્યું, એને આમ કર્યું, મેં આમ કર્યું. 13 નંબર. ખાલી જગ્યા. ધ ડે ઓફ ખાલી જગ્યા ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવ્ડ.
ચિતા's father took all the children. ચેતના, સોરી, મેં કીધું ચિતા પપ્પા ક્યાં આવ્યા? ચેતના's father took all the children. બધા બાળકોને ચેતનાના પપ્પા લઈ ગયા. And the duck to, અને ડકને પણ લઈ ગયા. To a, ક્યાં લઈ ગયા? લેક. લેક એટલે કે તળાવ. તળાવ. તળાવ પણ કયું? નિયર બાય તળાવ, એટલે કે નજીકના તળાવ લઈ ગયા. નિયર બાય તળાવ. એટલે નિયર બાય તો આવી ગયું. ઓકે. ઓકે, હવે તમારી પાસે 3 ઓપ્શન. ખાલી જગ્યા ધ ડે ઓફ ધ ફોર ધેટ ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવડ. એનો મિત્ર આવે છે. આવે છે એટલે અરાઇવડ શબ્દ આવી ગયો અહીંયા. એટલે અરાઇવલની કોઈ વાત નથી થતી. હવે 2 વસ્તુ, બરાબર? તો 2 વસ્તુ ફાઇનલી એ પહેલા આવશે. આખરે ફાઇનલી ધ ડે ઓફ ડિપાર્ચર. ડિપાર્ચર એટલે જવાનો. જવાનો સમય. ધ ડે ઓફ ડિપાર્ચર, જવાનો દિવસ. ફોર ધેર ડિયરેસ્ટ ફ્રેન્ડ અરાઇવડ. એટલે એનો મતલબ એમ થયો કે ધ ફાઇનલી એટલે કે આખરે દિવસ. કયો દિવસ? જવાનો દિવસ. જે એનો ડિયરેસ્ટ ફ્રેન્ડ છે, નજીકનો મિત્ર છે, એ અરાઇવડ, એ દિવસ આવી ગયો. એટલે ચેતનાના પપ્પા જે છે એ બધા બાળકોને લઈને, બતકને લઈને નજીકના લેક ઉપર ગયા. કન્ફ્યુઝ થવાય એવું છે આ બધું ભાઈ, નહીં થવાનું. હવે 14 અને 15. તો 14માં શું આવશે? વી શુડ નોટ થ્રો. જો શુડ જોવાનું તમારે. શુડ નોટ થ્રો. થ્રો મૂળ ક્રિયાપદ આવી ગયું જોઈએ. આપણે ફેંકવું જોઈએ નહીં. શું ના ફેંકવું જોઈએ? કચરો. કચરા માટે શબ્દ છે ગાર્બેજ. ગાર્બેજ. આપણે કચરો ફેંકવો જોઈએ નહીં એનીવેર, ક્યાંય પણ, રોડ પર. વી શુડ. શુડ પછી પાછું મૂળ ક્રિયાપદ જ આવે. તો મૂળ ક્રિયાપદ આવે. 2 માંથી શું હોય? તો 2 મૂળ ક્રિયાપદ જ છે સાહેબ. પણ વી શુડ ખાલી જગ્યા ઈટ પ્રોપરલી. ઈટ એટલે કચરાને આપણે પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે પ્રેરણા આપવી જોઈએ. કચરાને પ્રેરણા અપાય? હે ભાઈ તું હારો, તને ખબર ન પડે? ઇન્દ્રા તો કચરાને પ્રેરણા ન મળે. ડિસ્પોઝ એટલે કે નિકાલ કરવો. તો આપણે એનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. બરાબર છે? પછી છે વી શુડ એટલે મૂળ ક્રિયાપદ એક જ વધ્યું, ઇન્સ્પાયર. ઇન્સ્પાયર. વી શુડ ઇન્સ્પાયર અધર પીપલ. બીજા લોકોને આપણે પ્રેરણા આપવી જોઈએ કે એ લોકો કચરો યોગ્ય રીતે ના કરે. હા, નહીં આપણે જ કચરો થઈ ગયો. 15 નંબર. એઝ વન બિગિન્સ ધીસ ઇટ soon becomes evident. પછી તો એ એક આખું સબૂત થઈ જાય that there is no way we can currently reduce our emission of greenhouse gases to zero. greenhouse gases એટલે કે જે ઝેરીલા વાયુ છે, ગેસ છે, એને 0 સુધી તો આપણે લઈ નથી શકવાના. અહીંયા છે એક ઓપ્શન, 2, 3 અને 4. એઝ વન બિગિન્સ ધીસ. એઝ વન બિગિન્સ એટલે કે શરૂ કરે છે. શરૂ શું કરે? ઇકોનોમી એટલે કે તંત્ર આખું શરૂ ના કરી શકે. ટ્રાન્સપોર્ટેશન એટલે કે વ્યવહાર, વાહન વ્યવહાર આપણે શરૂ ના કરી શકાય. પ્રોસેસ શરૂ કરી શકાય. જો આપણે આ પ્રોસેસ શરૂ કરીએ, બરાબર, એવરી સિંગલ, દરેક સિંગલ એસ્પેક્ટ એટલે કે ભાગ, ફેક્ટર ઓફ અવર ઇકોનોમી એટલે કે આપણા અર્થતંત્રનો ભાગ જે છે ઇકોનોમી. ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન તો ઓલરેડી આવી ગયું. એટલે આ તો વધારાનું થઈ ગયું. તો ખબર જ પડી ગઈ. ત્યાં 3માંથી તમારે એકને શોધવાના હતા. તો પ્રોસેસ, એસ્પેક્ટ, ભાગ અને ઇકોનોમી. આપણી ઇકોનોમી, આપણા અર્થતંત્રનો દરેક ભાગ, પછી ઉત્પાદનથી લઈને વાહન વ્યવહાર સુધી, કે ખેતીથી લઈને હેલ્થ કેર એટલે કે તંદુરસ્તીને લગતા દવાખાનાઓ સુધીનું બધું જ ફોસિલ ફ્યુલ એટલે કે પેટ્રોલ, ડીઝલ વગેરે ઉપર આધાર રાખે છે. 15, 16, 17 અને 18. ઓફ માઉથ ઇઝ ફર્સ્ટ. હાવ નાની ખાલી જગ્યા છે. ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ ખાલી જગ્યા ઓફ ડેન્ટલ. આમાં બહુ જ કન્ફ્યુઝન થાય આપણને. આમાં શું આવતું હશે? ક્લિનિંગ ઓફ માઉથ, વોશિંગ ઓફ માઉથ. જો વોશિંગ છે ને, વોશિંગ હંમેશા ફેસ આવે, ચહેરાને તો વોશ કરી શકો. અને દાંત જે છે ને, માઉથ એટલે અંદરનો ભાગ જે છે ને એને માઉથ કહેવાય. બહારનું છે એ થોબડું કહેવાય, એને ફેસ કહેવાય. અંદર જે છે ને એને માઉથ કહેવાય. માઉથ છે ને ક્લીન થાય, દાંત છે ને ક્લીન થાય. અને વાત ડેન્ટલની છે તો પહેલામાં શું આવશે? ક્લિનિંગ. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ, એ પહેલી જરૂરિયાત એટલે કે રિક્વાયરમેન્ટ છે
ઓફ ડેન્ટલ હાઇજીન એટલે કે દાંતોની તંદુરસ્તી. હાઇજીન એટલે તંદુરસ્તી. દાંતોની તંદુરસ્તી માટેની પહેલી જરૂરિયાત છે કે એને તમે સાફ રાખો. વોશિંગ ક્યાંય નહીં આવે. વોશિંગ પાવડર નિરમા દૂધ સી સફેદી બસતર બાય નેચર એટલે કે સ્વભાવથી. સાયન્ટિસ્ટ વોઝ ખાલી જગ્યા. સાયન્ટિસ્ટ કેવો હતો? જો પે હિટ ટુ પે એટલે ક્રિયાપદ. વોઝ પછી સીધું ક્રિયાપદ વાળું ના આવે. સાયન્ટિસ્ટ વોઝ ટેકન બેક એટલે કે આશ્ચર્ય થઈ ગયો ના. સ્વભાવથી કોઈ આશ્ચર્ય ના થાય. સ્વભાવથી કંઈક માણસ હોય. રિવેટેડ અને સ્ટબર્ન. તો સ્ટબર્ન એટલે કે અભિમાની. પૈકડું ના મૂકે એવું. સ્વભાવથી સાયન્ટિસ્ટ સ્ટબર્ન હતો. આમ જ. સો ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં હી ડીડ નોટ. ડીડ પછી ખાસ યાદ રાખો, આ બધી વસ્તુઓ તમારે નોંધ કરતી જવી જોઈએ ચોપડામાં. ડીડ પછી ડુ પછી કે ડઝ પછી ડીડ પછી ડુ પછી કે ડઝ પછી ડુડ પછી ડુડ ડીડી ડાબા ડવા ડુ. હંમેશા મૂળ ક્રિયાપદ આવે તો મૂળ ક્રિયાપદ આમાં કયું છે? આ ભૂતકાળ છે. એટલે કે ભૂતકૃદન છે. પે હીડ ટુ આ મૂળ છે. પે હીડ ટુ. શરૂઆતમાં તેણે ધ્યાન જ ના દીધું. એના આસિસ્ટન્ટ જે એને કહેતો હતો કે સાહેબ આવું ન હોય, આમાં જો કાંઈક ઊંધું થાય. હે તને શું ખબર પડે? મને બધી ખબર પડે. ધ્યાન ના દીધું. બટ એટલે જો વિરોધ દીધું. બટ વેન હી વિટનેસ ધ ઇન્સિડન્ટ પણ એને જ્યારે ઘટના પોતાની નજર સામે જોઈ, હી વોઝ રિવેટેડ નહીં, શોક થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો. તો ટેકન અબેક. હી વોઝ ટેકન અબેક. બરાબર? ઓકે. ધ એડજસ્ટમેન્ટ અનુકૂળતા સાધવી ઇઝ અ ખાલી જગ્યા સ્ટોરી ઓફ ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધરની. કેવી સ્ટોરી છે? એડજસ્ટેડ સ્ટોરી છે. આમ એડજસ્ટ કરેલી છે. ટચિંગ સ્ટોરી છે. આમ દિલને છૂઈ જાય એવી. આ તો એકદમ ઇઝી છે. ટચિંગ સ્ટોરી છે ઓફ ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર. હવે અહીં બે વ્યક્તિ આવી ગયા. શું આવી ગયા? વ્યક્તિ પછી ક્યારેય વીચ ના આવે. બંને વ્યક્તિ છે. સ્ટોરી કોની છે? તો કે ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધરની સ્ટોરી છે. હુ કે જે કોશિશ કરે છે. હુ ટ્રાય ટુ પછી મૂળ ક્રિયાપદ આવે તો ક્યારેય ભૂતકાળ વાળું ટુ પછી ના આવે. હું તો આવી ગયું. ટચિંગ એ આવી ગયું. તો એડજસ્ટ કે જે કોશિશ કરે છે એકબીજા સાથે એડજસ્ટ થવાની, અનુકૂળ થવાની, એકબીજાના જીવનની અંદર ઝાંકી જોવા કરતા એકબીજાના જીવનને માણવાની. આપણને એવું હોય છે, આપણને કોઈ ઓળખે નહીં બહુ ગમે. આપણને બધા ઓળખે બહુ ગમે. બધાને બહુ ગમે. બધા ઓળખે આપણને. પણ કોઈ આપણને ઓળખી જાય ને એ આપણને ના ગમે. કોઈ આપણને ઓળખી ના જવું જોઈએ. એવું છે. આપણને બીજાના ફોનના મેસેજ ને બીજાના બધી વસ્તુઓ વાંચવાની બહુ આમાં અંદરથી એક કીડો હોય. પણ બીજા કોઈ આપણા મેસેજ વાંચી જાય કે આપણા પર્સનલ લાઈફમાં ઘૂસે એ આપણને નથી ગમતું. આપણને બધાની પર્સનલ લાઈફમાં ઘૂસી જવાની મજા આવે. પણ કોઈ આપણી પર્સનલ લાઈફમાં ઘૂસે એ ન ગમે. કેવું ઊંધું વાહિયાત વિચિત્ર બધી વસ્તુઓ છે. 19 નંબર. નર્વસનેસ ઇન એક્ઝામિનેશન. પરીક્ષાની અંદર ગભરાહટ. હોલ રિઝલ્ટ ફ્રોમ એ શું આપે છે? ફ્રોમ ધ. આ મૂળ ક્રિયાપદ છે. ફ્રોમ ધ બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. ગભરાટ થાય પરીક્ષાની અંદર, એનું પરિણામ શું આવે? ફ્રોમ ધ ફેલિયર બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન. લાગણી અને મન વચ્ચેની નિષ્ફળતા એનું પરિણામ છે. નિષ્ફળતા નથી પરિણામ. ઇન્ટરેક્શન. બે વસ્તુ વચ્ચે ઇન્ટરેક્શન એટલે કે વાતચીત, એટલે કે સંબંધ, એટલે કે કનેક્શન. તો ઇન્ટરેક્શન. આ સ્ટુડન્ટ્સ મેન્ટલ. માણસની માનસિક નિષ્ફળતા, માનસિક કેપેસિટી હેઝ હેલ્પ નિષ્ફળતા ના કરે, હેલ્પ કેપેસિટી કરે. એટલે કેપેસિટી. હેલ્પડ હિમ. શું કેપેસિટી કરે છે? વોટ હી હેઝ રિવાઇઝ. એણે જે રિવાઇઝ કર્યું છે એને રિટેન એટલે કે પાછું મેળવવામાં એને મદદ કરે છે. મગજ, માનસિક કેપેસિટી એને મદદ કરે છે. એટલે ફેલિયર ક્યાં આવતું નથી. બરાબર? સલીમ that he was going to be an ornithologist. Ornithologist એટલે કે બહુ મોટો પક્ષીશાસ્ત્રી બનવા જઈ રહ્યો હતો.
તો એણે બનવાનું હતું એવું નક્કી કર્યું ને, તો પહેલામાં જ આવશે ડિસાઇડેડ. બહુ મોટા પક્ષીશાસ્ત્રી બનવાનું એણે નક્કી કર્યું. નો વન વુડ હેવ, વુડ અને હેવ યાદ રાખજો, વુડ અને હેવ, કુડ અને હેવ, મે માઇટ અને હેવ, વુડ હેવ, કુડ હેવ, માઇટ હેવ, શુડ હેવ, પછી હંમેશા ભૂત કૃદંત જ આવે ક્રિયાપદ તરીકે. ડિસાઇડેડ તો પહેલા જ આવી ગયું છે, એણે નક્કી કર્યું કે પક્ષીશાસ્ત્રી બનશે. નો વન વુડ હેવ ઇમેજિન, એટલે કે કોઈ કલ્પના પણ નહીં કરી હોય, ઇમેજિન્ડ. નોટિસ એટલે નોંધ્યું હોય નહીં, કલ્પના નહીં કરી હોય, that the bird shooter, એક વખતનો પક્ષીઓને મારનારો વ્યક્તિ, would become a bird lover, એ પક્ષીઓનો પ્રેમી બની જશે. and nature conservator એટલે કે સંરક્ષક બની જશે, તો કન્ઝર્વેટર. બરાબર, નોટિસ શબ્દ ક્યાં આવતો નથી. 21 એમ નહીં, 21 સાલા શબ્દો એવા છે આપણને ભરમાવી નાખશે. કેતકી અને કેતન બે જણ છે, વર ખાલી જગ્યા બીકોઝ મેજિક ટચ ગેવ ધેમ સમ. એક કંઈક થયું એને, કારણ શું થયું એનું કારણ બતાવ્યું. મેજિક ટચ, કોઈ જાદુઈ રીતે અડ્યું એને. ગેવ ધેમ સમ ખાલી જગ્યા પીસીસ ઓફ ગોલ્ડ એન્ડ હેડ ખાલી જગ્યા ધેર પોવર્ટી. બંનેને શું થઈ ગયું? બંને રિમૂવ તો ના થઈ ગયા હોય, ક્યાંયથી ડિલીટ તો ન થાય માણસ. વર શાઇનિંગ, એ બે થોડા શાઇન થાય. ઓવરજોઈડ એટલે કે બહુ જ ખુશ થઈ ગયા, એની ખુશી ક્યાંય હમાણી નહીં. શું કામે? તો કે મેજિક ટચ, જાદુઈ ટચ એને અડ્યો. ગેવ ધેમ, એને શું આપ્યું જાદુ ટચથી? ગેવ સમ શાઇનિંગ પીસીસ ઓફ ગોલ્ડ, ચમકતું સોનું હોય, ચમકતું હોય ને, તો શાઇનિંગ પીસીસ ઓફ ગોલ્ડ, ચમકતા સોનાના અમુક ટુકડાઓ એને આપ્યા. એન્ડ હેડ પછી ભૂતકૃદંત આવે. એન્ડ હેડ રિમૂવડ, અને એ સોનાના ટુકડાઓએ એની પોવર્ટી એટલે કે ગરીબીને સર્વ એટલે કે સેવા કરી, રિમૂવ કરી નાખી, ખતમ કરી નાખી. ડન. પછી 22 નંબર અને 27 નંબર, પછી 24 અને પછી આગળ 26. તો ખાલી જગ્યા ઓફ ન્યૂ વર્લ્ડ જાય છે. નવાઈ દુનિયાનું શિક્ષણ આવી શકે, કોઈ વાંધો નથી. ઇઝ ઇન ધોઝ ઓફ યુ, તમારી અંદર છે. હુ બિગિન ટુ સી વોટ ઇઝ ફોલ્સ, કે જેને ખબર પડે કે ખોટું શું છે, અને રિવોલ્ટ એની વિરુદ્ધ વિરોધ કરી શકે જેનો. ઇટ ઇઝ નોટ જસ્ટ ખાલી જગ્યા બટ એકચ્યુઅલી. એ એકચ્યુઅલી એટલે શું થાય ખબર છે? ખરેખર. અને બટ છે, બટ પછી ખરેખર છે, તો ખરેખરનું વિરોધી શબ્દ આગળ હોવું જોઈએ. એટલે ઘણા કહે છે ને ખરેખર કામ કરી બતાવો ખાલી બોલોમાં, તો બોલવા માટેનો આમાં શબ્દ છે વર્બલી. અહીંયા એલવાય, અહીંયા એલવાય, એટલે હારે હારે હોય એટલે ના હલવાય. તો અહીંયા શું આવશે? વર્બલી. એ ખાલી શબ્દોથી નહીં પણ એકચ્યુઅલી એટલે કે ખરેખર રીતે. એન્ડ ધેટ ઇઝ વાય, અને એટલા માટે યુ શુડ સીક ધ રાઇટ કાઇન્ડ ઓફ, તમારે સીક એટલે કે મેળવવું જોઈએ, રાઇટ કાઇન્ડ ઓફ એટલે કે સાચા પ્રકારનું શું મેળવવું જોઈએ? આશા મેળવવી જોઈએ ના, સાચા પ્રકારનું એજ્યુકેશન મેળવવું જોઈએ. એજ્યુકેશન. હવે એક જ ખાલી કે ભાઈ પહેલી ધ રિવર્સ ઓફ ન્યૂ વર્લ્ડ, નવી દુનિયાનું રિવર્સ કરવાની છે. આશા, નવી દુનિયાની આશા હે. થઈ ગયું. 23. All the countries of the world were affected by coronavirus. આખી દુનિયા કોરોના વાયરસના ઝપેટામાં આવી ગઈ. ક્યારે? ઓપોર્ચ્યુનિટી એટલે તક મળી ત્યારે. રિસેન્ટલી એટલે કે હમણાં, તો રિસેન્ટલી આખી દુનિયા કોરોના વાયરસના ઝપેટામાં આવી ગઈ. while the most advanced countries, બહુ આગળ વધી ગયેલા કન્ટ્રી, આગળ વધી ગયેલા અમેરિકા જેવા કન્ટ્રી બહુ આગળ વધી ગયા, seemed helpless, એ નહીં કાંઈ, એનું કાંઈ ન હોય, અગેન્સ્ટ ધ વાયરસની વિરુદ્ધ. ઇન્ડિયા ઇમર્જેસ, ઇન્ડિયા કેવી રીતે ઉભરી આવ્યું? ઇમર્જ એટલે ઉભરી આવવું. એઝ અ બીકન, ઓપોર્ચ્યુનિટી છે એ નાઉન નથી, નાઉન અ પછી હંમેશા નામ જ આવે, તો બીકન. ટુ ફાઇટ અગેન્સ્ટ કોરોના વાયરસની સામે ભારત જે રીતે લડ્યું, જબરજસ્ત લડ્યું. ઇન્ડિયા હેઝ ટર્ન ધ પ્રોબ્લેમ, આ મુશ્કેલીને ઇન્ડિયાએ ઓપોર્ચ્યુનિટી કરી દીધી. ઓપોર્ચ્યુનિટી થઈ ગયું. મોજ. 24 અને 25. ધ મેજિશિયન મેડ ધ બોલ, મેજિશિયને બોલને શું બનાવી દીધો?
ગાયબ કરી દીધો તો શું આવે? ડિસઅપિયર. મેડ ધ બોલ ડિસઅપિયર. બોલને ગાયબ કરી દીધો, જાદુગરે. સમ ચિલ્ડ્રન વર, અમુક બાળકો, બોલ આવી રીતે અચાનક ગાયબ થઈ જાય તો બાળકો શું થઈ જાય? પઝલ્ડ, એટલે કે હે પઝલ્ડ. તો શું આવે? પઝલ્ડ. સમ વર ક્યુરિયસ, અમુક બાળકો ક્યુરિયસ થઈ ગયા, એટલે કે આમ જિજ્ઞાસુ થઈ ગયા ટુ નો ધ ટ્રિક, આ ટ્રિક કઈ રીતે કામ કરે છે. બટ ધ મેજિશિયન રિફ્યુઝ ટુ ટેલ, ના પાડી દીધી કહેવાની કે હું ન કહું ભાઈ, એ તો તમને આવડી જાય, મને પૈસા કોણ દે? હવે 25 નંબર. ધ યુથ શુડ પછી મૂળ ક્રિયા, તો બે મૂળ ક્રિયા પછી. રિયલાઇઝ એટલે અહેસાસ થવો, ક્રાફ્ટ એટલે કે ઘડવું, ડેસ્ટિની એટલે નસીબ. 3 વસ્તુ થઈ ગઈ. ઓન એટલે કે પોતાનું નસીબ, એટલે અહીંયા તો ડેસ્ટિની આવી ગઈ. પોતાનું નસીબ પોતાએ જાતે ઘડવું જોઈએ કે અહેસાસ થવો જોઈએ? નસીબનો અહેસાસ ન થાય, ઘડવું જોઈએ. તો ક્રાફ્ટ, પોતાનું નસીબ જાતે ઘડવું જોઈએ. ધે મસ્ટ પછી હવે એક જ વૈધું રિયલાઇઝ, એને પોતાને અહેસાસ થવો જોઈએ પોતાની તાકાતનો, એને વર્ક ફોર ધેર ફ્યુચર, અને ભવિષ્યમાં કઈ રીતે કામ કરવું એનું. બરાબર? આ 25 પૂરા થઈ ગયા. હવે આપણે અલગ ફોર્મેટની અંદર બધી ખાલી જગ્યાઓ જોશું એક પછી એક. બરાબર? અહીં નંબર 25. હવે પાછા એકથી આપણે શરૂ કરશું અને 15 એ પૂરા કરશું. ઓકે, સો લેટ્સ ગો. જો, ધ સ્નો ઓફ ધ ઓલ્ડ માઉન્ટેન ગેટ મેલ્ટેડ એન્ડ ટર્ન્સ ઇન્ટુ ટાઇની રીલ્સ. હવે અમુક શબ્દોનું ગુજરાતી તમને ખબર હોય ને તો કામ થઈ જાય. હાવ જેને આ વાંચતા જ ના આવડતું હોય તો એના માટે આ વિડીયોના કામો થઈ જાય. એટલું તો શીખવું જોઈએ ઓલરેડી, ગમે તેમ કોશિશ કરીને, કારણ કે આખરે આપણે 12માં છીએ. બોર્ડ એટલું તો એક્સપેક્ટ કરે ને યાર કે આને વાંચતા તો આવડતું હશે અને અમુક શબ્દોના અર્થે ખબર હોય, કારણ કે ટેક્સ્ટ બુક ભણ્યા હોય એટલે આપણને ખબર હોય સ્નો એટલે બરફ થાય છે, નેચરલી પડે. માઉન્ટેન એટલે પર્વત થાય. મેલ્ટ થવું એટલે ઓગળી જવું, કંચનજંગાની અંદર આવે છે. ટાઈની રીલ્સ એટલે ઝરણાઓ થાય. ટાઈની એટલે નાના થાય. આવી ખબર હોય એટલે ખાલી જગ્યા ઇઝી પડે. જો અહીંયા 3 ખાલી જગ્યા છે અને 4 ઓપ્શન આપ્યા છે. તો પહેલાં એવું વિચારવાનું કે કરતા, સૌથી પહેલાં કરતા હોય, કરતા પછી ક્રિયાપદ હોય, પછી કર્મ હોય. આ 3 સિસ્ટમ ખબર પડે એટલે ઓટોમેટિક બધું કામ થાય. જો અહીંયા છે ધ સ્નો ઓફ ધ ઓલ્ડ માઉન્ટેન. ધ સ્નો ઓફ ધ ઓલ્ડ માઉન્ટેન. હવે અહીંયા તમે જુઓ કે ગેટ મેલ્ટેડ. આ ગેટ જે છે ને એ ક્રિયાપદ છે, આપણને ખબર હોય. આ ક્રિયાપદનો એક વિડીયો મેં બનાવેલો છે, આખો તમને સમજાવેલા છે ક્રિયાપદ. ગેટ મેલ્ટેડ. હવે અહીંયા ક્રિયાપદ આવી ગયું. અહીંયા ધ સ્નો ઓફ ધ ઓલ્ડ માઉન્ટેન ક્રિયાપદની પહેલા અહીંયા મોસ્ટલી કાં તો કર્તામાં હજી કંઈક અધૂરપ છે. બરાબર? તો જોવાનું શું છે. ડીવ્સ, રોબ એટલે આખો એક કપડું થાય જે કંચનજંઘા પહેરે છે, આપણને ખબર છે. પિક્સ એટલે ટેકરીઓ થાય અને ગ્લો એટલે ચમકવું થાય. હવે આ ખાલી જગ્યા તમે જુઓ ને તો ધ માઉન્ટેન્સ. માઉન્ટેન્સ એટલે કે પર્વતો. ઇન ધ મોર્નિંગ લાઇટ, સવારની લાઇટમાં. રોબ તો કોઈ અર્થ જ નથી બેસતો અહીં. રોબ એટલે કપડાં. શું? ડીવ્સ એટલે ઝાકળ. માઉન્ટેન ઝાકળ સવારની લાઇટમાં. માઉન્ટેન ઝાકળ. માઉન્ટેનની ટેકરીઓ સવારની લાઇટમાં. પણ શું કરે છે? શું એ ક્રિયાપદ જ નથી જો આમાં. અને ક્રિયાપદ આની અંદરથી તમે જુઓ તો ક્રિયાપદ એક જ છે, ગ્લો એટલે ચમકવું. બાકી આ આખું વાક્ય પૂરું થઈ જાય. વાક્યમાં કરતા પછી ક્રિયાપદ તો જોઈએ ને. ક્રિયાપદ વગર કામ ના થાય. ક્રિયાપદ છે એ મેં તમને કીધું છે ઇંગ્લિશનું હૃદય છે, હાર્ટ છે, હાર્ટ. તો અહીંયા ક્રિયાપદ આવવું જોઈએ. જો આ પહેલા વાક્યમાં ગેટ મેલ્ટેડ ક્રિયાપદ થયું. બીજા વાક્યની અંદર અહીંયા કંઈક તો ક્રિયાપદ જોઈએ. તો ક્રિયાપદ આમાં ઓપ્શનમાં એક જ આપ્યું છે અને એ છે ગ્લો. ચમકે છે અને લાઇટમાં ચમકે છે. એ ત્યાંય પાછો તાળો બેસે છે. તાળો ન બેહતો હોય તો હજી આપણે ચાવી ખોવાઈ ગઈ હોય કંઈક ધંધો કરીએ, પણ એ બેસે છે. તો ગ્લો તો થઈ ગયું. હાલો અહીંયા એટલે એને કાઢી નાખીએ. હવે 2 ઓપ્શન છે. માઉન્ટેન્સ, માઉન્ટેન પર્વત. ધ સ્નો ઓફ ધ ઓલ્ડ માઉન્ટેન. સ્નો જૂના માઉન્ટેનના સ્નો. માઉન્ટેનનો સ્નો છે કે માઉન્ટેનના ડીવ એટલે કે ઝાકળ. ઝાકળનો સ્નો ના હોય. હવે છે 2 રોબ અને પિક્સ. તો સ્નો ઓફ ધ ઓલ્ડ માઉન્ટેન પિક્સ. માઉન્ટેનની ટેકરીઓ. માઉન્ટેનની ટેકરીઓનો સ્નો એમ કીધું છે. ગેટ મેલ્ટેડ
ઓગળે છે. રોબ છે, અહીંયા તમે મૂકી દો માઉન્ટેનના કપડાનો સ્નો તો એ ફિટ ના બેસે. ડીવ માઉન્ટેનના ઝાકળનો સ્નો એ ફિટ નથી બેસતું. તો એક જ વધે છે પીક્સ. બરાબર. પીક એટલે ટેકરી. માઉન્ટેન એટલે કે પર્વતોની ટેકરીઓનો સ્નો ઓગળે છે અને નાના નાના ઝરણા બને છે. ઇટ લુક્સ એઝ ઇફ, એ એવું લાગે છે જાણે કે ધ હિલ્સ, અહીંયા અપોસ્ટ્રોફી એસ આવવો જોઈએ. ધ હિલ્સ, જાણે કે કોઈ પર્વતો છે. અપોસ્ટ્રોફી એસ ના હોય તો સમજી શકાય. અહીંયા અપોસ્ટ્રોફીની નિશાની આવે છે કારણ કે હિલ્સ, આ હિલ છે તો હિલનું એવું કેવું હોય તો હું એક જ હિલ હોય તો એપોસ્ટ્રોફી એસ લગાડું. પણ મારે ઘણી બધી હિલ્સ છે એનું કંઈક કેવું છે કે ઘણી બધી હિલ લો નું, તો અહીંયા ખાલી હું નિશાની લગાવીશ. તો અહીંયા ખાલી નિશાની છે. હવે અહીંયા પિક્સ પણ ગયું. ડ્યુઝ અને રોબ બે વધ્યા છે. તો લુક્સ એઝ ધ, જાણે કે ધ હિલ્સ, હિલ્સ ઇન્ડ્યુસ, હિલ્સ ના રોબ. અહીંયા ડ્યુ છે તો અહીંયા ડ્યુ ના આવે. ડ્યુઝ ઇન્ડ્યુસ, ઝાકળમાં ઝાકળ ના. આ તો ના જેવું થયું, ડિબ્બી મેં ડિબ્બી, ડિબ્બી મેં ડિબ્બી. તો અહીંયા આવશે રોબ. હિલ્સ રોબ ઇન્ડ્યુસ, જાણે કે હિલ એટલે કે ટેકરીઓ ના કપડા, વ્હાઇટ કલરનો આખું ગાઉન ટાઈપ આવે ને જે કંચનજંઘા પહેરે છે, આપણે પોએમ ભણાવી ત્યારે ભણાવેલું, એ ઝાકળમાં હોય ને એવું લાગે છે. ખબર પડી? થોડું લોજિકથી જવાનું. હવે બીજા નંબરનું ઉદાહરણ જોઈએ આપણે. તો નાની એડજસ્ટમેન્ટનું છે. નાની રિયલી ડીડ. હવે જો અહીંયા ડીડ શબ્દ આવી ગયો, 3 શબ્દો ઉપર તમારે ફોકસ કરવાનું. ડુ, ઇન કાકીન છોકરો ડઝ, અને માસન કાકાન દીકરાન ભાઈ ડીડ. ક્યારનો ગુજરી ગયો છે. ડુ, ડઝ અને ડીડ. જે વાક્યમાં ડુ, ડઝ અને ડીડ આવી ગયું, બરાબર, એની આગળ કરતા હોય કે એની પાછળ કરતા હોય, કરતા પછી જે ક્રિયાપદ આવશે એ ક્રિયાપદ હંમેશા V1, ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે ભૂતકાળ નહીં આવે, ભૂતકૃદંત નહીં આવે, મૂળ ક્રિયાપદ આવશે. તો જો નાની રિયલી ડીડ બિફોર હિમ, એની પહેલા નાની, જો આ લોસ્ટ છે એ ક્રિયાપદ છે પણ ભૂતકાળ છે એટલે એ અહીંયા નહીં આવે. પુશ હવે આવી શકે પણ એની પહેલા એને પુશ હવે એટલે ધક્કો માર્યો, એની પહેલા ધક્કો મારવાનું તો કે એડજસ્ટમેન્ટમાં આવતું નથી. નહીં. ઇરિટેબલ છે એ ક્રિયાપદ નથી. ઇરિટેબલ એટલે કેવું, ચીડાઈ જાય ને એવું, તો એ ક્રિયાપદ નથી. હવે શું વધ્યું તમારી સામે? લીવ. લીવ એટલે છોડીને જતું રહેવું. નાની ખરેખર નાનાને છોડીને નાના પહેલા જતી રહી. નાના બીકેમ ઓલ મોર, વધારે નાના, નાની છોડીને જતી રહી એટલે વધારે નાના શું થઈ ગયા? લોસ્ટ એટલે કે ખોવાઈ ગયા. મોર લોસ્ટ, મોર તો ક્રિયાપદ છે, એના પછી લોસ્ટ ક્યાંથી આવ્યું? સોરી, મોર છે એ વધારે પડતો એવો શબ્દ બતાવે છે, ક્રિયાપદ નહીં. પણ આ ક્રિયાપદ લોસ્ટ છે તો એને ત્યાં ક્યાંથી આવી ગયું? મોર પુશ. હવે આ ક્રિયાપદ મોરની પાછળ ના લાગે, કરતા પાછળ લાગે છે, તો અહીં ક્રિયાપદ તો બીકેમ એણે મૂકી દીધું છે. તો હવે એક જ શબ્દ વધે છે, ઇરિટેબલ. ઇરિટેબલ કયું ટેબલ? ખુરશી ટેબલ નહીં, ખુરશી ટેબલનો નાના છોકરો. ઇરિટેબલ એટલે કે નાના વધારે ચીડચીડિયા થઈ ગયા. એઝ ઇફ હી હેડ. હવે જો હેડ આવી ગયું, 3 શબ્દો સમજવા જેવા છે. એક હેડ, એક હેવ અને એક હેઝ. એના પછી આ હેવ, હેઝ અને હેડની પહેલા જો કરતા હોય અને કરતા જો આ ક્રિયાને જ કરતો હોય, યાદ રાખો, અને જો ક્રિયાપદ આવે તો ક્રિયાપદ હંમેશા V3 થાય, એટલે કે ભૂત કૃદંત જ આવે. જેના બાપાને પૂછવું એને પૂછ્યું તો સમજ આવે. હેવ એસ હેડ પછી ભૂત કૃદંત આવે. તો આ ઇરિટેબલ તો મૂકી દીધું, લીવ પણ મૂકી દીધું. હવે તમારી પાસે પુશ હવે અને લોસ્ટ બે વધ્યા છે. તો પુશ છે એ તો મૂળ ક્રિયાપદ છે, ધક્કો મારવો, અને મૂળ ક્રિયાપદ તો આવે નહીં હેડ પછી આવે લોસ્ટ. તો શું થઈ ગયું? લોસ્ટ. પુશ હવે ખાલી તમને કન્ફ્યુઝ કરવા માટે આપી દીધું છે, ચમનની છાંવ. એક્ઝામ્પલ નંબર 3. એમાં જો મેક યોર સેલ્ફ, આ જે છે મેનેજ યોર સ્ટ્રેસમાંથી, મેન્ટલ સ્ટ્રેસ એક્સરસાઇઝમાંથી છે. મેક યોર સેલ્ફ, તમારી જાતને, એટલે એવું નથી કહેવાનું તમારી જાતને, એની જાતને એવું નથી કહેવાનું. અહીંયા એવું લખ્યું છે, એનું ગુજરાતી કર્યું મેં કંઈ. મેક યોર સેલ્ફ, તમારી જાતને, લાગે જેવું આપણે ગુજરાતીમાં બોલતા એવું હોય ને યાર. તમારી જાતને મેન્ટલ બનાવો. ના, ટ્રંક્વિલિટી એટલે તો શાંતિ થાય. તમારી જાતને શાંતિ, મેક યોર સેલ્ફ. અહીંયા કોઈ નાઉન આવશે.
મેક યોર સેલ્ફ સિમ્બોલાઇઝિસ છે તો ક્રિયાપદ છે, ક્રિયાપદ ના આવે કારણ કે મેક યોર સેલ્ફ તમારી જાતને કંઈક બનાવો એવું કહે છે. ક્લોઝ યોર આઈઝ પછી તમે આંખો બંધ કરો. તો મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, તમારી જાતને પહેલાં શાંતિ, આરામદાયક, મસ્ત રિલેક્સ થઈ જાઓ, પછી આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ, એક વર્ડ એક શબ્દ સિલેક્ટ કરવાનો છે. ધેટ કરતા થઈ ગયો, કરતા પછી અહીંયા ક્રિયાપદ આવશે. તો કમ્ફર્ટેબલ તો આવી ગયું અહીંયા પેલી ખાલી જગ્યામાં. હવે ક્રિયાપદ મેન્ટલ ક્રિયાપદ નથી. મેન્ટલ એટલે તો માનસિક થાય. ટ્રેન્ક્વિલિટી એટલે કે શાંતિ થાય, એ ક્રિયાપદ નથી. હવે ક્રિયાપદ એક જ વધ્યું, શું? સિમ્બોલાઇઝિસ. તો બીજી ખાલી જગ્યામાં શું આવશે? સિમ્બોલાઇઝિસ. અને એક જ શબ્દ છે અને પાછળ એસ લાગ્યો છે એટલે સમજી લેવાનું વર્તમાન હોય, સાદો વર્તમાન કાળ, એટલે એક જ શબ્દ હોય તો પછી એના પછી ક્રિયાપદ આવે એને એસ લાગે. સિમ્બોલાઇઝિસ કામનેસ, જેમાં શાંતિ બતાવતા હોય, હાર્મની એક લય બતાવતા હોય. પછી આવા એક પછીના એક શબ્દો છે તેમાં મેન્ટલ, જો સેરેનિટી, પીસ, રિલેક્સ, હાર્મની, કામનેસ બધા શાંતિ જ બતાવે છે. તો શાંતિ બતાવતો શબ્દ એમાં એડ થાય એટલે કે આ વર્ડ એમાં ટ્રેન્ક્વિલિટી આવશે. મેન્ટલ શબ્દ ખાલી ખોટા ઘા મારવા માટે લગાવ્યો છે. પછીનું એક્ઝામ્પલ નંબર 4 છે ધ સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા, અનફોર્ગેટેબલ ઓલ્ડ ડેઝની માંથી છે. તો સક્સેસ ઓફ વોલ્ટ ક્રેઝી આઈડિયા ટ્રિગર ટુ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન. યેટ સક્સેસ નેવર, સફળતાથી વોલ્ટ આપણે આ શોર્ટ નોટમાં ભણ્યા હોય, પાઠમાં ભણ્યા હોય, આપણને એટલી તો ખબર હોય ને સફળતાથી વોલ્ટ બદલાઈ ગયો, ટ્રુ ફોલ્સમાં આવે છે. વોલ્ટ બદલાઈ ગયો તો બદલાવા માટે કયો શબ્દ છે? ચેન્જ. તો અહીંયા શું આવી જશે? ચેન્જડ. સક્સેસથી વોલ્ટ બદલાયો નથી એટલે કે ચેન્જ આવી ગયું. એટલે જેમાં પહેલાં ખબર પડતી એ મૂકી જ દેવાનું. તો બદલાયો નથી તો હી રિમેઇન્ડ એટલે કે રહ્યો, એવો ને એવો રહ્યો. કેવો રહ્યો? હી રિમેઇન ધ ઓફ મેન. કેવો રહ્યો એ? એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારે પડતો ખર્ચ થાય, ઓવરવેલ્મિંગ એટલે વધારે પડતી. તો સિમ્પલ જ માણસ રહ્યો ને, તો આ સિમ્પલ શબ્દ અહીંયા આવી ગયો. સિમ્પલેસ્ટ, સાદો માણસ રહ્યો. બે તો આવી ગયું, હવે બે વધ્યું અહીંયા. એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારે પડતો ખર્ચો અને ઓવરવેલ્મિંગ એટલે અપાર. તો વધારે પડતો ખર્ચો સફળતા કે અપાર સફળતા? તો અહીંયા આવશે ઓવરવેલ્મિંગ. શું આવશે? ઓવરવેલ્મિંગ સક્સેસ, અપાર સફળતા. એક્ઝામ્પલ નંબર 5. નાઉ સાયન્સ હેઝ સમ થિંગ્સ અબાઉટ એન્ડ્સ પાર્ટ છે. એન્ડ્સ કીડીઓનો મકોડાનો પાર્ટ છે જે આપણે ભણાવ્યો તો એમાં એક મકોડો દોડતો કર્યો તો ખબર છે આપણે? હા. તો સાયન્સ એટલે કે વિજ્ઞાને હેઝ, મેં હમણાં જ તમને કીધું અહીંયા જો એકના એક નિયમો લાગુ પડશે, લાગુ જ પડશે, પગે લાગુ જ પડશે ભગવાનને. હેઝ હોય, હેડ હોય કે હેવ હોય, એના પછી જો ક્રિયાપદ આવે તો V3 જ આવે. શું આવે? V3. તો આમાં V3 ક્રિયાપદ શું છે? ફેક્ટ ક્રિયાપદ નથી, ઇન્ટેલિજન્સ ક્રિયાપદ નથી, ઓ ડિસ્કવર્ડ, અરે ઓએ પાપે ડિસ્કવર્ડ. વિજ્ઞાન એવું શોધી કાઢ્યું છે કે ભમ ઢીંગો લો. ધીઝ ટાઇની ક્રીચર્સ, આ નાના કીડી મકોડાઓ છે, ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન. એની જે બુદ્ધિ ક્ષમતા છે એ વેરી ક્લોઝ ટુ એટલે કે એકદમ નજીકની સમાનતા દર્શાવે છે. કોની સાથે? હ્યુમન ફેક્ટ્સ, માણસોની હકીકતો સાથે, કે હ્યુમન ઇન્ટેલિજન્સી, માણસોની બુદ્ધિ ક્ષમતા સાથે? તો આ આવશે બીજા, ઇન્ટેલિજન્સી, માણસોની બુદ્ધિ ક્ષમતા સાથે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ એટલે માનું, બધા આવું માનતા નથી. હવે વધ્યું એક જ છે ને. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓપિનિયન. તમે આમાંથી કોઈ એક રિયાલિટીને પસંદ કરી શકો અને તમારો ઓપિનિયન બનાવી ચકી. બરાબર થઈ ગયું? ખબર પડી ગઈ? પછી 6 નંબરમાં ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ડ્યુટી છે, ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર. કન્જેશન એટલે ટ્રાફિક થાય. શું થાય? ટ્રાફિક. વેજ એટલે પગાર થાય. શું થાય? પગાર. રેડિકલ મેઝર એટલે શું કહેવાય? રેડિકલ એટલે એકદમ એક્સ્ટ્રીમ, આમ ભારપૂર્વકના માપદંડો, સખત માપદંડો, સખત થવું જ જોઈએ આમ. ના શું થાય? ટેંગો. એ તમારી ડ્યુટી છે કે તમે
વધારે પડતા સ્ટીલ મોર પગાર શું પણ સ્ટીલ મોર ટ્રાફિક શું વધારે પડતા રેડિકલ મેઝર્સ ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન ઇન્સિસ્ટ એટલે આગ્રહ રાખવો શેનો આગ્રહ રાખવાનો છે કે વધારે પડતા સખ્ત માપદંડો સરકાર લે તો પહેલામાં આવશે રેડિકલ મેઝર ઇટ ઇઝ યોર બિઝનેસ એ તમારું કામ છે ટુ સી દેટ એ જોવાનું કે નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ આ પાઠ છે આપણો એલન કેલર વાળો પાઠ છે ઠીક કે કોઈ પણ ઉદ્યોગોની અંદર નાના બાળકો કામ કરતા ના હોવા જોઈએ એન્ડ મેક ધેમ ગીવ યુ ક્લીન સિટીઝ અને એ તમને ક્લીન સિટી આપે ફ્રી ફ્રોમ સ્મોક જેમાં કોઈ ધુવાડો ના હોય ડર્ટ ધૂળ ના હોય અને પગાર ના હોય એમ અને ટ્રાફિક ના હોય તો અહીંયા આવશે કન્જેશન ઇટ ઇઝ યોર બિઝનેસ હવે છેલ્લું એક જ બધું ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુઅર લિવિંગ એ તમારું કામ છે કે તમને એ જીવવા માટેના સારા પગાર આપે સારા પૈસા આપે કે સારી સગવડો આપે થઈ ગયું હેલન કેલર 7 નંબરનું ઉદાહરણ છે એમાં જો માઇન્ડ ઇઝ ધ મગજ છે ને મગજ એ કેવું છે એ આપ્યું છે જો માઇન્ડ કેવું છે લોજિકલ પાર્ટ ઓફ યુ તમારી અંદર લોજિકલ તર્કસંગત પાર્ટ છે જો આ ક્રેઝી એટલે આપણને ખબર છે ક્રેઝી કિયા છે ગાંડું કાઉન્ટર પાર્ટ એટલે વિરોધી થાય વિરોધી રેશનલ એટલે તર્કવાળું અને રિટ્રાઈવ એટલે બહાર કાઢવું બરાબર તો માઇન્ડ ઇઝ ધ બહાર કાઢવું છે લોજિકલ પાર્ટ માઇન્ડ જે વિરોધી પાર્ટ છે તમારું ના લોજિકલ પાર્ટ છે ગાંડું છે મગજ ના શું છે રેશનલ પાર્ટ તર્કવાળું છે એમાં બધા તર્ક આવે આનું આમ કેમ થાય પેલું આમ કેમ થાય હું આને લગ્ન કરીશ તો મને જીવનમાં સુખી મળ્યું મતલબ સરખી રીતે જીવીશ કે નહીં એ આવું કેમ વિચારે છે આવું કેમ થાય છે આનું આવું કેમ થાય છે સરકાર આમ કેમ કરે છે આ આમ કેમ કરે જો તર્ક બુદ્ધિ વિચારે છે બુદ્ધિનો બળદે હોય ને તો અહીંયા આવશે પહેલામાં રેશનલ કયો નળ રેશનલ દેટ હેલ્પ્સ યુ જે મગજ તમને મદદ કરે છે ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ જેમાં કોઈ ઇમોશન ના હોય જેમાં કોઈ લાગણી ના હોય જેમાં કોઈ ડર ના હોય જેમાં કોઈ પ્રેમ ના હોય કોઈ લાગણી વગરના નિર્ણયો લેવામાં માઇન્ડ છે તર્ક હોય ને ત્યાં પ્રેમ ના હોય કે હું આને પ્રેમ કરીશ તો મને શું મળશે એ માણસ પ્રેમ ના કરી શકે અનઇમોશનલ ચોઇસીસ લાગણી વગરની ઈચ્છાઓ જે આપણી સિલેક્શન્સ છે એમાં તમને મગજ મદદ કરે છે ટુ સ્ટોર એને મગજની અંદર સ્ટોર કરવું સાચવવા માટે મદદ કરે છે અને રિટ્રાઈવ એટલે બહાર કાઢવાની ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર ગોઠવવા માટે કેલ્ક્યુલેટ કરવા માટે તો અહીંયા આવશે રિટ્રાઈવ બીજું રિટ્રાઈવ કઈ રીતે આપી શકે જો તમને હેલ્પ કરે છે ટુ સ્ટોર એટલે કે આ ક્રિયાપદ થઈ ગયું કારણ કે આગળ ટુ છે તો અહીંયા પાછું ક્રિયાપદ જ આવશે ટુ સ્ટોર એન્ડ તો ક્રિયાપદ આ બધામાં એક જ ક્રિયાપદ છે રિટ્રાઈવ બહાર કાઢવું તો એ આવી ગયું ત્યાં હવે લાસ્ટમાં વધ્યું ઇટ ઇઝ એટલે કે માઇન્ડ મગજ કેવું છે ઇમોશન એટલે લાગણીઓનું વિરોધી છે એટલે કે કાઉન્ટર પાર્ટ લાગણીઓનું વિરોધી છે કારણ કે લાગણી હોય ત્યાં મગજ ના હોય માણસને દયા આવી જાય કોઈના ઉપર તો કરોડ રૂપિયા આપી દે પણ મગજવાળો માણસ ના આપે કે હું કેમ આપી દઉં કરોડ રૂપિયા મારી પાસે પછી શું બચે એટલે લાગણીનો વિરોધી પાર્ટ થઈ ગયો બરાબર 7 નંબર પછી 8 નંબરમાં હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ નાની વાળો પાઠ છે એણે બેડરૂમમાં નાનાએ પોતાની જાતને એશી શવે એટલે કે રાખ લઈ ગયા ના એ તો એના છોકરાઓ લઈને વહાવ્યા કાર્ટ હવે લઈને નાનાએ પોતાની જાતને નાનાને બેડરૂમમાંથી બહાર કાઢી મૂક્યા ના કાર્ટ હવે એટલે બહાર કાઢવું રિમૂવ નાનાએ પોતાની જાતને રિમૂવ કરી નાખે નહીં એ તો રૂમમાંથી બહાર જ નહોતા નીકળતા બહાર જ ના નીકળવું એટલે શું થાય ઇમ્પ્રિઝન્ટ એટલે શું થાય કેદ કરવું કેદ કરી લીધા હતા પોતાની જાતને તો ફર્સ્ટમાં આવશે ઇમ્પ્રિઝન્ડ પોતાની જાતને નાનાએ કેદ કરી લીધા હતા કેદ नहीं निकलो बाहर बस ना मोटी उम्र देवदास जवा થઈ ગયા બસ चाहिए तो सिर्फ पारो चाहिए बस तुम क्या जानो पता नहीं जी कौन सा नशा करते हैं આ પ્રેમનો નશો જેવો છે ને બધાને જેના લાગી જાય છે ધૂન લાગી તારી ધૂન લાગી સો વી a few of નાની's belongings નાનીનું belongings એટલે કે નાનીની વસ્તુઓને
ટુ મેક ધ રૂમ લિવેબલ, રૂમમાં રહી શકાય એવું કરવા માટે અમે નાની અમુક વસ્તુઓને ઇમ્પ્રેઝન તો આવી ગયું, અમુક વસ્તુઓને એશિશ, હવે એશિશ એટલે રાખ થઈ જાય, એ તો બહાર કાઢવાની વાત છે. તો રાખ તો ક્યાં હશે? કાર્ટ હવે એટલે બહાર લઈ જવું, બહાર લઈ ગયા અમે નાની અમુક વસ્તુઓને, કે નાની અમુક વસ્તુઓને અમે રિમૂવ કરી દીધી. ભૂતકાળ છે, જો અહીંયા ભૂતકાળ આવી ગયું, હે અહીંયા જો અહીંયા ઇમ્પ્રેઝન છે, ભૂતકાળ છે, તો વી પછી અહીં ભૂતકાળનું જ ક્રિયાપદ આવવું જોઈએ. તો આ કાર્ટ હવે છે એ વર્તમાનનું ક્રિયાપદ છે એટલે ત્યાં નહીં આવે. હવે ક્રિયાપદ એક જ વધ્યું, રિમૂવડ. તો વી રિમૂવડ, અમે નાની અને અમુક વસ્તુઓને રિમૂવ કરી દીધી, બહાર કાઢી મૂકી. ટુ મેક ધ રૂમ લિવેબલ ફોર નાના, નાના એમાં રહી શકે એટલા માટે. બટ હી ડીડ નોટ, જો અહીંયા ડીડ આવી ગયું એટલે ભૂતકાળ આવી ગયું. મેં તમને કીધું હતું, જો પાછો એ જ રૂલ આવી ગયો. जो सर ने कहा था ना वही रूल वापस आ गया. ડીડ ડુ કે ડઝ હોય પછી કરતા હોય કે આગળ કરતા હોય, ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો હવે ક્રિયાપદ શું વધ્યું? એશિશ. હવે એશિશ એ તો ક્રિયાપદ નથી, એ તો એશ એટલે રાખ થાય. તો રાખ કંઈ ક્રિયાપદ નથી, તો ક્રિયાપદ શું વધ્યું? કાર્ટ. હવે આ શું આવશે? કાર્ટ. હવે નાનીના બેડને નાનાએ અમને બહાર લઈ જવા દીધો નહીં. એક ही तो निशानी है, एक જ નિશાની છે મારી વાઈફની, એને તો તમે બહાર ના લઈ જાઓ, મરી ગયા, મુઆ ના લઈ જવા દીધી. પછી 9 નંબરમાં when life begins, જ્યારે જિંદગી બની જાય. ટુ જોઈ લઈએ. એક્સપિરિયન્સ એટલે આપણને ખબર છે અનુભવ. કેવો ભાવનો અનુભવ. પેસિમિઝમ એટલે આશા. આશા એટલે કોઈ છોકરી નહીં, આશાવાદ. હેક્ટિક એટલે વ્યસ્ત, અતિ વ્યસ્ત. અને ઓપ્ટિમિઝમ, પેસિમિઝમ એટલે નિરાશા, નિરાશાવાદ. અને ઓપ્ટિમિઝમ એટલે આશાવાદ. મિસ્ટેક, સુધાર લેજો. પહેલાં સમજીએ કે વાય લાઈફ બીકેમ ટુ, પછી શું ખબર નથી. વી કેન એન્ડ અપ ફીલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ્સ. આપણે છે ને માનસિક રીતે ગૂંચવણોમાં મુકાઈ જાય. ક્યારે ગૂંચવણોમાં મુકાઈ જાય? જ્યારે આપણે બહુ વ્યસ્ત થઈ જાય. આના પછી આ કામ, આના પછી આ કામ, આના પછી ઘણા તો એવું કહેતા હોય મને તો મરવાનો ટાઈમ નથી. પણ ગધેડા મરવા માટે તાર નહીં, ઓલો આવશે જમરાજા પાડો લઈને, ટાકડા ઉપાડી જાય. તારે એમાં ટાઈમ નહીં કાઢવો પડે, લઈ જાય સીધો પાડો. હા, જમરાજ પાડો લઈને આવે. ખરેખર ઇન્ડિયાવાળાએ કોઈ એવી કાર કંપની બહાર પાડવી જોઈએ, નામ જ કારનું હોવું જોઈએ, કે એમાં સુમો ને સફારી ને ક્રેટા ને એવું નામ જ રાખવાનું, પાડો. કેવું લાગે? આ મજબૂત ગાડી, પાડો. શું લીધું તમે? પાડો. એમ, વાહ. પછી એમની બીજી બધી કંપનીઓ, ભેંસો. અને સૌથી મજબૂત સાંઢ. આગળ જાજો, સાંઢ આવે છે. આગળ શિંગડા દોરી દેવાના, બે આમ લોગો રાખી દેવાનો, જગુઆરનો લોગો હોય ને એવી રીતે. હશે કોઈની યાદ આવે કરજો આવું. તો વ્યસ્ત થઈ જવું એટલે શું થાય? હેક્ટિક. જ્યારે જિંદગી બહુ હેક્ટિક થઈ જાય ને ત્યારે આપણે માનસિક રીતે બહુ કન્ફ્યુઝ થઈ જાય. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ. કાંઈ પોઝિટિવ લાગે નહીં. પોઝિટિવ ના લાગે તો મગજની અંદર શું ભરાઈ જાય? નિરાશા. નિરાશા ભરાઈ જાય એટલે શું થાય? પેસિમિઝમ સેટ્સ ઇન. મગજમાં નિરાશા ભરાઈ જાય. વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમમાંથી, ચાલુ પ્રોબ્લેમમાંથી આપણે બહાર ના આવી શકીએ. એન્ડ વી કેન ઓપન અ સોર્સ ઓફ. આપણે શેનો સોર્સ, શેનો સ્ત્રોત ખુલ્લો કરી શકીએ છીએ? નિરાશાનો? ના. શેનો? ઓપ્ટિમિઝમનો. આશા. બરાબર. આશા ક્યારેય મરતી નથી એવું કહેવાય છે. હા, આશા અમર છે. તો એ આવી ગયું. પછી 10 નંબરમાં ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે. દિવસની શરૂઆત થાય ત્યારે તમારી પાસે વધારે પડતી ઉર્જા જો તમારે જોઈ છે. હા, જોઈ છે. તો યુઝ કરો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મને કોઈ અપેક્ષા નથી કોઈના તરફથી. જેને જાવું ત્યાં જાય, ભાડમાં જાય. પોરબંદરની બાજુમાં એક ગામ આવે ભાડ, ત્યાં જાય. એન્ડ આઈ વિલ પછી મૂળ ક્રિયાપદ આવશે. તો મૂળ ક્રિયાપદ શું છે? થોટ છે, ભૂતકાળનું ક્રિયાપદ છે. ફોર્મ ઓફ મંત્ર એ ક્રિયાપદ નથી. હવે વધુ એક જ, ડીલ વિથ. જે થશે, હેપન્સ એટલે થવું. જે થશે એ જોયું જશે. જો હોગા સો હોગા, દેખા જાયગા. વેન ઇટ હેપન્સ. એઝ કઈ રીતે તમારા આખું જે અહીંયાથી શરૂઆત થઈ છે ને,
અહીંયાથી અને અહીંયા પૂરું થયું. તો આ આખો એક મંત્ર છે, એઝ અ ફોર્મ ઓફ મંત્ર. અને અહીંયા આવી ગયું ને, તો આ થોટ એટલે વિચાર પણ થઈ શકે, બરાબર. પણ હેપન્સ એઝ અ થોટ જો તમે અહીંયા મૂકી દો તો યુ વિલ નોટિસ, તમને ખબર પડશે હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ ફોર્મ ઓફ મંત્ર ઓફ નો એક્સપેક્ટેશન્સ. નહીં, નો એક્સપેક્ટેશનનો વિચાર, તો લાસ્ટમાં થોટ્સ આવશે, થોટ. અને અહીંયા આવશે ફોર્મ ઓફ મંત્ર. એક મંત્ર તરીકે લેવાનું છે. શું મંત્ર? જો તમારા દિવસની શરૂઆતમાં મેક્સિમમ એનર્જી જોઈતી હોય તો કે જે થવું થાય, જો હોગા શું દેખા જાયગા, આગળનું ટેન્શન લઈને અત્યારે વર્તમાનને શું કામ મારી નાખવો. ખબર પડી આમાં? 10 નંબર. 11 નંબરમાં ધ સિસ્ટમ વિલ, એટલે કે જે સિસ્ટમ છે, પહેલો જ પાર્ટ છે કેન્યુઅન્સ લવ વાળો. સિસ્ટમ વિલ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. કોન્ફ્લિક્ટવાળી એટલે કે પ્રોબ્લેમવાળી જે ફાઇલ હશે એને સિસ્ટમ શું કરશે? અને પેચ કરવાનું શરૂ કરશે, એટલે કે એમાં ખરાબ ફાઇલ કાઢતી જશે અને સારી ફાઇલ મૂકતી જશે. તો એમાં શું મૂકી શકાય? તો સિસ્ટમ વિલ ઓવરરાઇટ કરશે. ઓવરરાઇટ કરે તો જ પેચિંગ થાય અને બીજી ફાઇલને દૂર કરીને એમાં નવી ફાઇલ આવે. ઓલ્સો યુ નીડ ટુ સેલ્ફ ક્રિટિકને તમારે શું કરી દેવાનું છે? ક્રિએટ કરવાનું છે. ક્રિએટ કરવાનું હોય તો આ પછી ઓવરરાઇટ શું કામ કરીએ? તમારે એને ડિલીટ કરવાનું છે. ડિલીટ, સેલ્ફ ક્રિટિકને ડિલીટ કરી દેવાનું ફ્રોમ ઓલ, બધી જ ડિરેક્ટરીમાંથી તમારે ડિલીટ સેલ્ફ ક્રિટિક કાઢી નાખવાનું. દેન એમટી ઓર રિસાયકલ બિન, પછી જો રિસાયકલ બિન કાઢી નાખવાની. આ રિસાયકલ બિનમાંથી નહીં કાઢવાનું હોય તો આ ડિલીટ શબ્દ જ આવે ને, બીજું શું આવે? ડિલીટ થાય તો જ રિસાયકલ બિનમાં જાય, તો જ પછી કાઢવાનું વાત આવે. આફ્ટરવર્ડ્સ ટુ કમ્પ્લીટલી, પછી તમારે જોવાનું કે કમ્પ્લીટલી એ બધું જતું રહ્યું છે, બધું જતું રહ્યું એવું કમ્પ્લીટલી કરવાની વાત આવે તો શું આવે? મેક શ્યોર, ખાતરી કરી લો કે બધું જતું રહ્યું છે કે બાકી છે. 11 નંબર પછી છે 12 નંબર. 12 નંબરમાં જો વેન વોલ્ટ, જબ વોલ્ટ ટોલ્ડ સ્ટોરી, જ્યારે વોલ્ટે સ્ટોરી કીધી, ઇટ વોઝ અ કેવું પરફોર્મન્સ હતું? વોલ્ટ સ્ટોરી કહેતો હોય તો પછી કઈ સામાન્ય પરફોર્મન્સ તો ના હોય. એક સરસ મજાનું ઘાણનું જંગલ હતું, અંધારું ઘોર, પશુ પક્ષીઓની ત્રાળો સંભળાય, એવા ઘોર જંગલની અંદર પરફોર્મન્સ કેવું થઈ જાય આખું? જાણે રિયલ લાગે એવું પરફોર્મન્સ હોય ને, એને ઇંગ્લિશમાં કહેવાય વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. વર્ચ્યુસ ઓફ પરફોર્મન્સ. હિઝ આઈઝ, એની આંખો, લિસનર એટલે કે સાંભળનારાને ચોંકાવી દે. ચોંકાવી દેવા માટે કયો શબ્દ છે? રિવાઇટેડ. હવે એક જ વધ્યું, એની મુસ્ટેચ એટલે કે એની મૂછો પણ ટ્વિસ્ટ, આમાં મૂછા નીચે થતી હોય, એક્સપ્રેસિવલી, જેવું એક્સપ્રેશન એવી એની મૂછો થાય. થઈ ગયું 12 નંબર. વોલ્ટિસની ઇઝી છે બોલટ્યો. 13 નંબરમાં જો આર્યન. આર્યન ઇઝ રિયલી વેરી ઇન્ડસ્ટ્રીયસ પર્સન. આર્યન છે ને એ બહુ ઉદ્યમી માણસ છે. આ બોર્ડમાં પૂછાયેલું છે. નો વન વિલ ફાઇન્ડ હિમ સિટિંગ, કોઈ જોવે નહીં, મતલબ કોઈને દેખાય જ નહીં ક્યારે કે સિટિંગ બેઠો હોય. કેવી રીતે બેઠો હોય? એન્કાઉન્ટર એટલે કે ડેન્જરનો સામનો કરતો બેઠો હોય. સામનો કેવી રીતે કરે? કંકર એટલે જીતતો બેઠો હોય. એક્સ્ટ્રાવેગન્સ એટલે વધારે પડતો ખર્ચો કરતો બેઠો હોય. ગ્લુમી એટલે કે દુઃખી બેઠો હોય, ઉદાસ થઈને બેઠો હોય, એવું ક્યારેય કોઈને દેખાય નહીં, બેઠા જ ના હોય. હી ઇઝ ઓલવેઝ રેડી ટુ, એ હંમેશા તૈયાર હોય છે. વોલ્ટ ડિઝની. વિથ એની ટફ સિચ્યુએશન, કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિઓને કંકર એટલે કે જીતવા માટે હંમેશા તૈયાર હોય છે. ઇટ ડઝ નોટ બિલીવ ઇન, એ શેમાં માનતો નથી? એક્સ્ટ્રાવેગન્સ, વધારે પડતા ખર્ચ કરવામાં માનતો નથી. સીધી વાત છે, પૈસાદાર શું હોય છે? એક જગ્યાએ મેં વાંચેલું, બહુ મસ્ત વાંચેલું. શું વાંચેલું? કે 5000નું પેન્ટ પહેરવું અને બીજાને ઇમ્પ્રેસ કરવા, બળાએ હાંકવી, ફીસિયારી મારવી, એના કરતાં 500 રૂપિયાનું પેન્ટ પહેરે ને 4500 રૂપિયા ખિસ્સામાં રાખીને ફરાય, કામમાં આવે. આ પૈસાદાર, પૈસા બચાવે. બરાબર. 14 નંબર. વેન વી બ્રીધ, જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ તો દેર ઇઝ અ મુવમેન્ટ. કેવી મુવમેન્ટ થાય છે મગજની અંદર? સ્ટમક એક એટલે કે આ તો પેટનો દુખાવો થાય. શ્વાસ લઈને પેટનો દુખાવો થોડો થાય. ટેન્સ એટલે કે ટેન્શન આવે. શ્વાસ લઈ ટેન્શન આવે ના. પછી 2 શબ્દ છે. માઇક્રોસ્કોપિક એટલે કે એકદમ સૂક્ષ્મ. મુવમેન્ટ એટલે કે હલનચલન થાય. સહી છે. માઇક્રોસ્કોપિક મુવમેન્ટ, એકદમ સૂક્ષ્મ હલનચલન થાય છે. ક્રેનિયલ બોન્સ, મગજના જે હાડકાં હોય ને એની અંદર. વિચ ટર્ન અલાઉઝ, એનાથી શું થાય?
સેરેબ્રોસ્પેનિયલ ફ્લૂઇડ એટલે કે એક પ્રકારનું પ્રવાહી, જે મગજની પાછળનું એક પ્રકારનું પ્રવાહી છે એ મૂવ ફ્રીલી, એ એકદમ મસ્ત રીતે હલનચલન કરી શકે. તો અહીંયા આવશે સેરેબ્રોસ્પેનિયલ ફ્લૂઇડ. હવે જ્યાં અપસેટ શબ્દ છે ઓલરેડી જો, અને એના અથવામાં તમારે મૂકવાનું છે. તો એના અથવામાં આટલામાંથી એક જ શબ્દ છે ટેન્સ. અપસેટ થાવ અથવા ટેન્શનમાં આવી જાવ ત્યારે તમે બરાબર શ્વાસ ના લઈ શકો. સીધી વાત છે. ત્યારે ઓબ્ઝર્વેશન નહીં કર્યું પણ એક હકીકત છે. અને છેલ્લું ઉદાહરણ 15 નંબર. ધ વિલેજર્સ ઓફ આફ્રિકા, આફ્રિકાના જે લોકો છે, ટેલ સ્ટોરીઝ અબાઉટ, એ શેના વિશે વાર્તાઓ કહે છે? તો આફ્રિકાના લોકો જે કહે છે વાર્તાઓ, હુ હેવ બીન ઇટન, જેને ખાઈ જાય છે. કોણ? કીડીઓ ખાઈ જાય છે. તો શેના વિશે વાર્તાઓ કહે છે? હની, માખણ વિશે, સોરી મધ વિશે વાર્તા. મધને ખાઈ જાય છે કીડીઓ? ના. ફ્લી એટલે તો અબાઉટ છે એટલે એના પછી ક્રિયાપદ આવશે ને. ફ્લી એટલે ભાગી જવું, ક્રિયાપદ થઈ ગયું, ક્રિયાપદ નહીં આવે. કીડીઓ વિશે વાર્તા કહે છે કે જે કીડીઓને કીડીઓ ખાઈ જાય છે? ના. હવે શું વધ્યું? બેબીઝ. બેબીઝ વિશે વાર્તાઓ કહે છે કે જેને કીડીઓ ખાઈ જાય છે. અને સાચી સ્ટોરી છે. વેન એન આર્મી ઓફ ડ્રાઈવર આન્ટ્સ, સૌથી ભયંકર વિશ્વની કોઈ જંતુ હોય તો એ આ ડ્રાઈવર આન્ટ્સ છે. કોઈ ઘરમાં એન્ટર થાય, લોકો મધ થઈ જાય, કીડી થઈ જાય કે ભાગી જાય? ભાગી જાય. ઇન ટુ ધ ફોરેસ્ટ, જંગલમાં ભાગી જાય. ત્યાં સુધી ત્યાં તેમ રહે જ્યાં સુધી હેવ પાસ્ટ, કોણ જતી ના રહે? કીડીઓ જતી ના રહે ત્યાં સુધી એમને રહે. આ હની છે ને એ એમને રાખ્યું હતું. હની તમને ફસાવા માટે રાખ્યું હતું, અને હની ફસાવા માટે જોઈએ. સો એ પૂરા કરી દીધા આપણે 40 એક્ઝામ્પલ, 40 ખાલી જગ્યાઓ, આઈએમપી બધી જ આપણે જોઈ લીધી. સો મોજે રોજે રોજ ભણતા રહો, જલસાથી બોર્ડની તૈયારીઓ કરતા રહો. ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ બધું કરતા રહો, મોજથી ભણતા રહો. જય જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.